મોબાઈલ કે ઇલેક્ટ્રોનિક ગેજેટને લઈને મળતી એસેસરીઝ શહેરની મધ્યમાં એટલે કે મરી માતાના ખાંચા પાસે જ્યારે મળતી હોય અને ડુપ્લિકેટ વેચાણ થતું હોય તેવી પોલીસને માહિતી મળતાની સાથે જ પોલીસ એક્શન મોડમાં આવી છે। મરી માતાના ખાંચા ખાતે પોલીસ ત્રાટકી છે અને અલગ અલગ જગ્યા પર આ ડુપ્લિકેટ એસેસરીઝ જે જગ્યા પર વેચાણ થતું હોય તે જગ્યા પર ચેક કરી રહી છે। સંબંધિત કંપનીની અધિકૃત એજન્સીઓને સાથે રાખી પોલીસે માર્કેટમાં અચાનક રેડ કરી છે। રેડ દરમિયાન અનેક દુકાનોમાંથી શંકાસ્પદ અને ડુપ્લિકેટ મોબાઈલની એસેસરીઝનો મોટો જથ્થો મળી આવ્યો છે। પોલીસ દ્વારા જપ્ત કરાયેલા માલને આગળ તપાસ માટે મોકલવામાં આવ્યો છે। ખરાઈ માટે પરીક્ષણ અર્થે મોકલી આપવામાં આવ્યું। સાથે જ આ કાર્યવાહીથી માર્કેટમાં દોડધામ પણ મચી છે અને ચર્ચાનો માહોલ પણ જોવા મળ્યો છે। ફિલહાલ અત્યારે પોલીસ દ્વારા સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે અને તપાસ પૂર્ણ થયા બાદ આગળની કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે। जी एमआई के जैसे यानी काफ़ी एसेसरीज मिली हैं। सब बॉक्स में वही रखे हैं। रेडमी है, फिर एमआई है, फिर पोको है। ये सब डुप्लीकेशन मटेरियल मिले हैं, लेकिन अभी तो जांच बाकी है। धीरे धीरे निकाल रहे हैं और धीरे धीरे जमा कर रहा हूँ। अब तक कितनी दुकानों में? जी 4-5 दुकानों पे आज कार्रवाई हुई है मरी माता के खांचे में। आपको कुछ इन्फॉर्मेशन थी यहाँ पे मिली? जी इन्फॉर्मेशन तो पहले से ही यानी जांच के दायरे में होता है। जांच होती है, फिर पुलिस बंदोबस्त लेके कायदेसर डीसीपी से बातचीत करके पेपर फॉलो करके फिर कायदेसर की कार्रवाई करते हैं दुकानों में जाकर। तो क्या कार्यवाही होगी अगर डुप्लीकेट पाया गया तो? अब डुप्लीकेट अगर ये सब डुप्लीकेट ही है मिला है तो कॉपीराइट की कार्रवाई होगी। आपका परिचय? जी मेरा नाम राजेंद्र गिरी है। मैं नेत्रिका कंसल्टिंग से हूँ।